મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધની લાંબી અસરો હવે વૈશ્વિક અર્થતંત્ર સાથે ભારતના સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પણ પડવાની પૂરેપૂરી શક્યતા છે. ખાસ કરીને દવા ઉદ્યોગ માટે આ યુદ્ધ ચિંતાનો વિષય બન્યું છે. યુદ્ધને કારણે સપ્લાય ચેઇન ખોરવાતા અને કાચા માલના ભાવ વધતા આગામી દિવસોમાં જીવનરક્ષક દવાઓ મોંઘી થઈ શકે છે. અમદાવાદના ફાર્મા નિષ્ણાતોના મતે આ ભૌગોલિક રાજકીય તણાવ જો લાંબો સમય ચાલશે તો મેડિકલ બિલમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. દવાઓ બનાવવામાં વપરાતું અત્યંત જરૂરી એવું સોલ્વેન્ટ મોંઘું થવાના કારણે દવાની ઉત્પાદન કિંમત વધી શકે છે. આ બાબતે ફાર્મા એક્સપર્ટ જશવંત પટેલે જણાવ્યું હતું કે દવાઓના સોલ્યુશન માટે જે બેઝિક્સ વપરાય છે તે મુખ્યત્વે આ યુદ્ધગ્રસ્ત દેશો અને તેની આસપાસના વિસ્તારોમાંથી આવે છે. યુદ્ધના કારણે આયાત નિકાસ પ્રભાવિત થતાં આ કાચા માલની અછત સર્જાઈ શકે છે. જ્યારે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધે છે ત્યારે તેની સીધી અસર ફાર્મા સેક્ટર પર પડે છે. ફોર્મ્યુલેશન પછી સોલ્વન્ટ જે આલ્કોહોલ જે દવાઓ બનાવવા માટેનું એક બેઝિક જરૂરિયાત છે. આ બધી જ એક્સપોર્ટ થતી આઇટમ છે. આજે પેટ બોટલો આખા પેટ્રોલિયમ પદાર્થમાંથી આ બધી વસ્તુઓ બનતી હોય છે અને આ બધી વસ્તુઓનો જ્યારે વપરાશ વધુ છે અને આવક અત્યારે ઓછી છે તો આજે આપ જોવા જાઓ તો આઇસોપ્રોપાઇલ સોલ્વન્ટ લગભગ ઇન્ડસ્ટ્રી પાસે કદાચ એકાદ મહિનાનો સ્ટોક હશે, એપીઆઈ તો 3 મહિનાનો સ્ટોક હશે. જો આ લાંબુ યુદ્ધ ચાલ્યું તો આ બધી જ વસ્તુઓમાં ભાવ વધારો આવશે. અત્યારે હાલ જોવા જાઓ તો 3 મહિનાનો સ્ટોક લગભગ દરેકના ડેપો ઉપર હશે. ડિસ્ટ્રીબ્યુટર જોડે 1.5 મહિનાનો હશે કે 15 દિવસનો રિટેલર જોડે સ્ટોક હશે. આ બધી જ વસ્તુઓ છે પણ આ લાંબુ ચાલ્યું તો 100% આ બધા વસ્તુઓના ભાવ વધારો થયો. દવાઓના ઉત્પાદનમાં વપરાતી ઘણી કેમિકલ પ્રક્રિયાઓ પેટ્રોલિયમ પેદાશો પર નિર્ભર છે. ખાસ કરીને લિક્વિડ એટલે કે પ્રવાહી દવાઓ બનાવવામાં પેટ્રોલિયમ પેદાશોનો મહત્તમ ઉપયોગ થાય છે. જો યુદ્ધને કારણે ક્રૂડના ભાવમાં વધારો થશે તો સિરપ અને ઇન્જેક્શન જેવી લિક્વિડ દવાઓ મોંઘી થવાની શક્યતા સૌથી વધુ છે. આ સ્થિતિમાં ફાર્મા કંપનીઓ માટે જૂના ભાવે દવાઓનું વેચાણ કરવું મુશ્કેલ બનશે, જેનો સીધો બોજો દર્દીઓ અને સામાન્ય જનતા પર આવશે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી.